हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે વનસ્પતિને જુદા જુદા પોષક તત્વો કયા કયા ભાગોમાંથી મળે છે, જેમ કે હવા, પાણી અને ભૂમિમાંથી એ વિવિધ પોષક તત્વો મેળવે છે, કેટલા પોષક તત્વો કયા હવામાંથી, પાણીમાંથી અને ભૂમિમાંથી મળે છે એની આપણે ચર્ચા કરી ગયા અને બૃહદ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરી ગયા હતા। આજના વિડિયોની અંદર આપણે સમજીશું સેન્દ્રિય ખાતર અને એની સાથે અન્ય ખાતરોની તુલના। સેન્દ્રિય ખાતરના શું લાભ છે એ પણ આપણે અહીંયા જોશું। તો સૌથી પહેલા જોઈએ સેન્દ્રિય ખાતર, જેને મેન્યોર કહેવામાં આવે છે। સેન્દ્રિય ખાતરની અંદર કાર્બનિક પદાર્થોની માત્રા ખૂબ વધારે ભરપૂર હોય છે। હા, એ જમીનને પોષક તત્વો અલ્પ પ્રમાણમાં આપે છે। એની અંદર પોષક તત્વોની માત્રા છે એ મર્યાદિત હોય છે, અથવા તો એનો જથ્થો વધારે હોય છે, જથ્થાની સાપેક્ષે એની અંદર પોષક તત્વોની માત્રા ઓછી હોય છે। જેમ કે રાસાયણિક ખાતરો છે, એની અંદર જથ્થાની સાપેક્ષે પોષક તત્વોની માત્રા વધારે હોય છે। તો અહીંયા આ કાર્બનિક પદાર્થોની માત્રા સેન્દ્રિય ખાતરમાં ખૂબ વધારે હોય છે અને એ જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપે છે। સેન્દ્રિય ખાતરને બનાવવામાં કેમ આવે છે, તો એમાં ખાસ કરીને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓનો જે કચરો હોય છે એનું વિઘટન કરીને એને તૈયાર કરવામાં આવતું હોય છે। સેન્દ્રિય ખાતરના ઉપયોગથી જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થો, પોષક તત્વો અલ્પ માત્રામાં અને કાર્બનિક પદાર્થો છે ભરપૂર માત્રાની અંદર મળતા હોય છે। એના કારણે ભૂમિની ફળદ્રુપતાની અંદર વધારો થાય છે। સેન્દ્રિય ખાતરમાં રહેલા જે કાર્બનિક પદાર્થો છે એ ખાસ કરીને ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ થતા હોય છે। આના કારણે શું થાય છે કે રેતાળ જમીન હોય તો એની અંદર પાણી સંગ્રહવાની જે જલ સંગ્રહ ક્ષમતા છે, દરેક જમીનની એક જલ સંગ્રહ ક્ષમતા જુદી જુદી હોય છે। એમ રેતાળ જમીનમાં પાણીને સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એની અંદર વધારો થતો હોય છે। ચીકણી જમીન હોય તો એની અંદર કાર્બનિક પદાર્થોની વધુ માત્રા છે એ પાણીના નિકાલમાં મદદરૂપ કરે છે, કારણ કે નહીં તો ચીકણી જમીનની ભૂમિની જલ સંગ્રહ ક્ષમતા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તો એમાં થોડો ઘટાડો પણ કરે છે, એટલે ભૂમિના બંધારણમાં સુધારો કરે છે। સેન્દ્રિય ખાતરના ઉપયોગની અંદર આપણે જૈવિક કચરાનો સૌથી મહત્તમ ઉપયોગ કરીએ છીએ। એના કારણે શું થાય છે કે પર્યાવરણને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો પડતો નથી। પરિણામે રાસાયણિક ખાતરોની સામે ભૂમિનું રક્ષણ થાય છે, પરિણામે પર્યાવરણનું રક્ષણ થાય છે। એ ઉપરાંત જૈવિક કચરો જે નો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણથી થતો હોય છે, એટલે આ જે જૈવિક કચરો વપરાય છે એ ખેતરનો જે કચરો નીકળતો હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે એનું પુનઃચક્રીયકરણ થઈ જાય, એ પુનઃ ઉપયોગમાં આવી જાય। એટલે સેન્દ્રિય ખાતર બનાવવાની જે ક્રિયા છે એ ક્રિયામાં વિવિધ જૈવિક પદાર્થોનો ઉપયોગ આપણે કરીએ છીએ। હવે જુદા જુદા પ્રકારના જૈવિક પદાર્થોના ઉપયોગને આધારે સેન્દ્રિય ખાતરો છે એ જુદા જુદા પ્રકારના નિર્માણ થતા હોય છે। તો આપણે એને જૈવિક પદાર્થોના ઉપયોગના સંદર્ભે આપણે એને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરી શકીએ છીએ। જેમાંનો એક વર્ગ છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ।
આ કમ્પોસ્ટીકરણની ક્રિયા શું છે? કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બને છે? તો આ કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના જે નકામા પદાર્થો છે, જેવા કે પશુઓનું મળમૂત્ર, શાકભાજીની છાલ, એ ઉપરાંત ઘણી બધી વનસ્પતિઓ જે આ બધા પ્રાણીઓ ખાતા હોય છે, ત્યાર પછી વધારાનો જે ભાગ વધ્યો હોય એ પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો, ફેંકેલી વિવિધ સ્ટ્રો, નીંદણ વગેરે એક ખાડો કરી અને એની અંદર એ બધું ભેગું કરી અને ખાડાને દાટી દેવામાં આવે છે, એટલે એની અંદર એને સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગની ક્રિયા કહેવામાં આવે છે. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા, વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા જે ત્યજાયેલો પદાર્થ છે એનું તરત જ વિઘટનની ક્રિયા થતી હોય છે, અને અળસિયા દ્વારા એની વિઘટનની ક્રિયા બહુ ઝડપથી થતી હોય છે. આને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. તો આવી કમ્પોસ્ટીકરણની ક્રિયામાં જો વર્મી એટલે કે અળસિયાનો ઉપયોગ કરવામાં આવે તો એના દ્વારા જે ખાતર તૈયાર થતું હોય છે એને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી મિત્રો બીજું જે ખાતર છે સેન્દ્રિય પદાર્થ દ્વારા નિર્માણ થતું એ છે લીલું જૈવિક ખાતર. આ કઈ રીતે તૈયાર થાય છે? તો પાકને ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરેને ઉગાડવામાં આવે છે, અને ત્યાર પછી એનો પૂરતો વિકાસ થાય એ પહેલા એના ઉપર હળ ચલાવી અને ખેતરની ભૂમિની અંદર ભેળવી દેવામાં આવે છે. આ વનસ્પતિઓ છે એ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે કે એ વનસ્પતિઓની જે અંદર જે પોષક તત્વો છે એ બધા ભૂમિની અંદર ભળી જતા હોય છે. તો આ રીતે લીલા જૈવિક ખાતર, જૈવિક પદાર્થ આ વનસ્પતિના છોડ દ્વારા ખાતર તૈયાર થાય છે, અને લીલા વનસ્પતિના છોડ દ્વારા થાય છે, માટે એને લીલા જૈવિક ખાતર કહેવામાં આવે છે. આ ખાતર છે એ ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે જમીનની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ આ લીલા જૈવિક ખાતરની મદદથી વધી જતું હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો વિવિધ પ્રકારના ખાતરો જેને આપણે ફર્ટિલાઇઝર્સ કહીએ છીએ, ખાસ કરીને રાસાયણિક ખાતરો. તો ખાતરનો જ્યારે વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય એની અંદર રહેલા હોય છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એવા વિવિધ પોષક દ્રવ્યો યુક્ત જે વ્યવસાયિક સ્વરૂપમાં ખાતર તૈયાર કરવામાં આવે છે એને આપણે રાસાયણિક ખાતરો અથવા તો ખાતરો તરીકે ઓળખીએ છીએ. આના ઉપયોગથી શું થાય છે કે વનસ્પતિની વૃદ્ધિ, ખાસ કરીને એની પર્ણો, એની વિવિધ ડાળીઓ એટલે કે શાખાઓ અને પુષ્પો એની અંદર બહુ સરસ ઝડપથી વૃદ્ધિ થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓ છે પ્રાપ્ત થાય છે. વધારે પ્રમાણમાં ઉત્પાદન આપણે કરવું છે મિત્રો, કૃષિ ઉત્પાદન, તો આ વધારે ઉત્પાદન માટે આ પ્રકારના ખાતરોનો ઉપયોગ થાય છે. પરંતુ એની એક મર્યાદા છે, એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોંઘું પડે છે, અને એની અંદર સેન્દ્રિય ખાતરની જેમ જે ખેતીનો બિનઉપયોગી કચરો છે એનું પુનઃ ચક્રીયકરણ થતું નથી, અને એ પર્યાવરણને જાળવી રાખવામાં પણ મદદરૂપ થતું નથી. એટલે આ એની મર્યાદા છે. એક તો આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે, ખેતીનો બિનઉપયોગી કચરો છે એનું પુનઃ ચક્રીયકરણ થતું નથી, પર્યાવરણની જાળવણીમાં એના કારણે મદદરૂપ થતું નથી. તો આ બધી મર્યાદાઓ આ ખાતરોની રહેલી છે. આ ખાતરનો
વધુ પડતો ઉપયોગ અથવા તો આ ખાતરનો ઉપયોગ છે વધુ ધ્યાનથી કરવો જોઈએ. એના સદુપયોગ માટે એની યોગ્ય માત્રાને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલા અને તેના પછીની સાવચેતીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. દાખલા તરીકે ક્યારેક છે એ ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જતું હોય છે. તમે ખાતર આપ્યા પછી આપણે વધારે પડતી સિંચાઈ કરીએ તો ખાતર હજી ભૂમિની અંદર વ્યવસ્થિત રીતે ઉમેરાયું ન હોય એ પેલા સિંચાઈ કરી દઈએ તો એ પાણીની સાથે સાથે ખાતર પણ વહી જતું હોય છે. એના કારણે શું થાય, વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં આ પોષક તત્વો મળે નહીં, કારણ કે એ જમીનની અંદર ભૂમિની અંદર તો હજુ વ્યવસ્થિત રીતે ઉમેરાયું પણ નથી. પરિણામે વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં શોષણનો સમય મળતો નથી અને એનું શોષણ થતું નથી, એટલે એને વ્યવસ્થિત પ્રમાણમાં વિવિધ પોષક તત્વો મળતા નથી અને સાથે સાથે પાણીની સાથે વહી જાય એટલે એ પાણીનું પ્રદૂષણ પણ કરે. આપણે મિત્રો અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે કે આવા પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ કરવાથી ભૂમિની ફળદ્રુપતા પણ ઓછી થતી જાય છે. કારણ શું છે? કારણ કે કાર્બનિક પદાર્થોની જે પુનઃપૂર્તિ થવી જોઈએ એ થઈ શકતી નથી અને આનાથી જે સૂક્ષ્મ જીવો અથવા તો ભૂમિની અંદર જે ભૂમિગત સજીવો છે એનું જીવન ચક્ર છે એ અવરોધાય છે. એને વ્યવસ્થિત પ્રમાણમાં વિવિધ કાર્બનિક પદાર્થો મળતા નથી, પરિણામે એનું જીવન ચક્ર છે એ યોગ્ય રીતે ચાલતું નથી, માટે એનું જીવન ચક્ર અવરોધાય છે. અને આ પ્રકારના ખાતરોનો ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી એ નુકસાન પહોંચાડે છે. કારણ કે વારંવાર આ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરવાથી જમીનનું બંધારણ છે એ અનિયંત્રિત અયોગ્ય થઈ જતું હોય છે. પરિણામે ભૂમિને નુકસાન પણ લાંબા ગાળે પહોંચાડે છે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી ભૂમિનો ઘણો બધો ફળદ્રુપતા વધે છે અને ભૂમિને લાભ થાય છે અને લાંબા સમય માટેનો આ લાભ છે. હવે મિત્રો આપણે ખાતર અને સેન્દ્રિય ખાતરો સમજ્યા પછી બ્લુ લાઈન પ્રશ્નો આવે છે. તમે આ બ્લુ લાઈન પ્રશ્નને બરોબર સમજી અને આપણે જે બાબતો સમજ્યા એના આધારે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો અને તમારી નોંધપોથીની અંદર આ બધા બ્લુ લાઈન પ્રશ્નોને નોંધી લેજો. હવે આપણે જોઈએ છીએ ખેતીની વિવિધ પદ્ધતિઓમાં કાર્બનિક ખેતી. આ કાર્બનિક ખેતી શું છે? તો કે ખેતી કરવાની આ એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક અને નીંદણનાશક આનો ઉપયોગ કાં તો નહિવત થાય છે અથવા તો એનો બિલકુલ ઉપયોગ થતો નથી. આવી જે ખેતી છે, આવી ખેતીની પદ્ધતિ છે એને કાર્બનિક ખેતી કહીએ છીએ. આ પદ્ધતિમાં શું થાય તો વધુમાં વધુ કાર્બનિક ખાતર અને ખેતીના નકામા પદાર્થોનું પુનઃ ચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે આની અંદર સૌથી વધારે સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જૈવિક ખાતર બનાવવામાં આપણે નીલહરિત લીલનો ઉછેર કરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ ઉપરાંત લીમડાના પર્ણો અને હળદરનો આપણે વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે આપણે અન્ય રાસાયણિક જંતુનાશકો નો ઉપયોગ કરતા નથી, એની બદલે લીમડાના પર્ણ અને હળદરનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ ઉપરાંત મિત્રો કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે એમાં મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અથવા તો પાકની ફેરબદલી. આના
ઉપયોગથી આપણે કુશળ પાક ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે આ બધી વિવિધ કુશળ પાક ઉત્પાદનની પદ્ધતિઓ છે. મિશ્રિત ખેતી છે, આંતરપાક પદ્ધતિ છે, પાકની ફેરબદલી છે. એની ચર્ચા મિત્રો આપણે આગળ ઉપર 15.1.2 ના ત્રીજા ભાગની અંદર કરીશું. આ પ્રકારની જે કુશળ પાક ઉત્પાદનની જે પદ્ધતિઓ છે એની અંદર આપણે કીટ, જંતુઓ અને નીંદણ ઉપર ઘણે બધે અંશે નિયંત્રણ કરી શકીએ છીએ અને વધુ સારા પોષક તત્વો છે એ જમીનની અંદર દાખલ કરી અને સારું પાક ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. હવે મિત્રો, પાક ઉત્પાદનની પ્રબંધનની અંદર બીજો ભાગ આવે છે, એ છે સિંચાઈ, ઇરિગેશન. વ્યવસ્થિત સારા પ્રકારની ગુણવત્તાવાળું બીજ આપણે પસંદગી કરી, બીજનું વાવેતર કર્યું, પછી આ પાક સારો ઉત્પાદન થાય એ માટે યોગ્ય સિંચાઈ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો સિંચાઈની કઈ કઈ વિવિધ પદ્ધતિઓ છે અને ક્યાં કેવી ભૂમિની અંદર કેવા પ્રકારની સિંચાઈ કરવી જોઈએ, વૈજ્ઞાનિક સિંચાઈ માટેની કઈ કઈ પદ્ધતિઓ છે, એને હવે આપણે સમજીએ. મિત્રો, ભારતની અંદર જે ખેતી થાય છે એ ખેતી મોટા ભાગની ખેતી છે એ વરસાદ પર આધારિત છે. એટલે કે વર્ષા ઋતુની અંદર જ મોટા ભાગની ખેતી કરવામાં આવતી હોય છે અથવા તો પાકનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. પરંતુ સમયસર વર્ષા ઋતુ આવવાને લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર જ આ પાક ઉત્પાદનનો આધાર રહેલો છે. કારણ કે મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. એટલા જ માટે ઓછો વરસાદ થવાને લીધે આપણું પાક ઉત્પાદન ઘટી જતું હોય છે. એટલે કે જ્યારે અનાવૃષ્ટિ થાય ત્યારે એ પાક ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. પાકની વૃદ્ધિ છે નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં આપણે વધારો કરી શકતા હોઈએ છીએ. એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયોથી આપણે એને સિંચાઈ કરી શકતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, એક બાબત એ પણ અગત્યની છે કે જ્યારે અનાવૃષ્ટિ એટલે કે સમયસર વર્ષા ઋતુ ન થાય તો ખરીફ પાકનું ઉત્પાદન ઘણું બધે અંશે ઘટી શકતું હોય છે. તો આવી પાણીની ઉણપ, વરસાદની અનિયમિતતા ને કારણે જે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે એમાં ખેડૂતોને પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરી શકતા નથી. કારણ કે સિંચાઈની માટે વર્ષા ઋતુ સિવાયના કોઈ પણ પ્રકારની સિંચાઈની પદ્ધતિઓ છે એ ઉપલબ્ધ હોતી નથી. એ ઉપરાંત નિમ્ન કક્ષાની જે ભૂમિ હોય છે એની અંદર પાણી સંચય કરવાની જે ક્ષમતા હોય છે એ ક્ષમતા પણ એકદમ ઓછી હોય છે. પરિણામે એ ભૂમિની અંદર જે પાકનું બિયારણ વાવ્યું હોય છે એ પૂરતા પ્રમાણની અંદર એની વૃદ્ધિ કે વિકાસ થઈ શકતો નથી અને પાકને વધુ નુકસાન થાય છે. તો વૈજ્ઞાનિકો કેટલીક એવી પાકની જાતો પણ તૈયાર કરી રહ્યા છે કે જે અનાવૃષ્ટિની સ્થિતિને પણ સહન કરી શકે, જેથી મોટાભાગની જે ભારતની અંદર ખેડૂતો વર્ષા ઋતુની અંદર એટલે કે વરસાદ પર આધારિત ખેતી કરે છે એને પણ અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓની સામે એ સારું પાક ઉત્પાદન મેળવી શકે, પાક ઉત્પાદનની અંદર એને નુકસાન ઓછામાં ઓછું થાય એવા પ્રકારની જાતોનો વિકાસ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે, વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો એ પાણીની પ્રાપ્યતાને આધારે અપનાવવામાં આવતી હોય છે. હવે આ સિંચાઈ માટે જે વિવિધ સ્ત્રોતો છે
એમાં ખાસ કરીને કુવાઓ છે, નદીઓ છે અને તળાવો પણ છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કુવાઓ. કુવા બે પ્રકારના છે. એક ખોદેલા કુવા, જે સામાન્ય રીતે આપણે એને કુવો કહીએ છીએ, અને બીજા જે છે એ નળ કુવા એટલે કે ટ્યુબવેલ, જે આપણે જમીનની અંદર શારકામ કરી અને જે કુવો બનાવીએ છીએ એ નળ કુવા છે. મોટાભાગના લોકોના ઘરોની અંદર આવા નળ કુવાઓ હોય છે, ટ્યુબવેલ હોય છે. ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવતું હોય છે, અને નળ કુવામાં પાણી છે ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવતું હોય છે. એટલે જે ખોદેલા કુવાઓ છે એ સામાન્ય રીતે એટલા બધા ઊંડા નથી હોતા, જ્યારે નળ કુવાઓ છે એ ખૂબ જ ઊંડા હોય છે, જેથી આપણે ઊંડા જળ સ્તરોમાંથી પાણી છે પ્રાપ્ત કરી શકીએ. આ કુવાઓમાંથી સિંચાઈ માટે પાણીને બહાર કાઢવું હોય તો એ વિવિધ પ્રકારના પંપ દ્વારા આપણે એ પાણી છે બહાર કાઢી અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી આવે છે નહેરો. સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર નહેરોનું તંત્ર છે. વિવિધ પ્રકારની નહેરો દ્વારા ખેતરોને પાણી પહોંચાડવામાં આવતું હોય છે. આ નહેરોની અંદર પાણી છે એક કરતા વધારે જળાશયો અથવા તો નદીઓમાંથી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી એની જુદી જુદી શાખાઓ અને ઉપશાખાઓમાં વિભાજિત થઈ અને આ નહેરો છે એ ખેતરો સુધી પહોંચતી હોય છે, અથવા તો ખેતરોની અંદર આવી શાખિત નહેરોમાંથી પાણી છે એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. તો નહેરોનું એક વ્યાપક તંત્ર ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો આપણે સમજ્યા કે કુવાઓ અને એના પ્રકાર, નહેરો દ્વારા સિંચાઈ માટે પાણી કઈ રીતે પ્રાપ્ય થતું હોય છે. હવે આવે છે નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી, જેને ટૂંકમાં RLS એટલે કે રિવર લિફ્ટ સિસ્ટમ્સ કહેવામાં આવે છે. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોના વહેલા અનિયમિત અથવા તો અપૂરતા હોય છે. ઘણી વખત નહેરોની અંદર પૂરતા સમય સુધી પાણી આપવામાં આવતું નથી હોતું, કારણ કે જળાશયોમાંથી ઓછું પાણી મળતું હોય, તો પરિણામે નહેરોની અંદર ઓછું પાણી વહન થાય અને એને કારણે અનિયમિત કે અપૂરતા પ્રમાણમાં નહેરોની અંદર પાણી વહેતું હોય તો ત્યાં પાણીને ઉપર કે નીચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી એ વધારે ઉપયોગી બને છે. નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવતું હોય છે. આને રિવર લિફ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે નદીઓમાંથી સીધું પાણી છે એ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એ ઉપરાંત મિત્રો, સિંચાઈ માટે તળાવો પણ ઘણા બધા અંશે ઉપયોગી છે. નાના જળાશયો જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે, જે નાના એવા તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવા તળાવોમાંથી પણ એ આજુબાજુના નજીકના વિસ્તારોના ખેતરોને સિંચાઈ માટેનું પાણી છે એ પ્રાપ્ત થતું હોય છે. ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે બીજી આધુનિક રીતો પણ અસ્તિત્વમાં આવી છે, જેને વૈજ્ઞાનિક પદ્ધતિઓ કહેવામાં આવે છે. જેમ કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન કરવામાં આવે છે. એટલા માટે નાના નાના બંધો બનાવવામાં આવે છે, જેને ચેકડેમ આપણે કહીએ છીએ, જેથી વહી જતું પાણી છે એને આપણે અટકાવી શકીએ અને આવા નાના નાના બંધોની અંદર જે સંગ્રહિત પાણી હોય એનો સિંચાઈ તરીકે આપણે ઉપયોગ કરીએ. તો આવા જે નાના નાના બંધો એટલે કે ચેકડેમ્સ બનાવી અને પાણીનો સંગ્રહ કરી અને એના દ્વારા પાણીની વહેંચણીનું યોગ્ય આયોજન આપણે કરી શકીએ છીએ, જેનાથી ભૂમિ જળમાં પણ વધારો થાય છે. કારણ કે પાણી સંગ્રહાય એટલે ભૂમિના પર્કોલેશન દ્વારા
એ પાણી જમીનની અંદર ઉતરતું હોય છે, જેથી ભૂગર્ભીય જળના સ્તરો પણ ઊંચા આવતા હોય છે અને ભૂગર્ભીય જળમાં પણ વધારો થતો હોય છે. આ નાના નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે. આ બધી રીતે આવા પ્રકારનું લાભો, ભૂમિનું ધોવાણ અટકે, ઉપરાંત ભૂમિ જળની અંદર વધારો થાય અને વિવિધ પદ્ધતિઓ દ્વારા પાણીની પ્રાપ્યતા ઓછી હોય તો પણ આપણે આવું સંગ્રહ કરેલું પાણી છે એનો ઉપયોગ સિંચાઈની અંદર કરી શકીએ છીએ. તો વિવિધ પ્રકારની સિંચાઈની પદ્ધતિઓ, એ ઉપરાંત મિત્રો વૈજ્ઞાનિક પદ્ધતિઓની અંદર અન્ય પદ્ધતિઓમાં ડ્રીપ ઇરિગેશન છે, ફુવારા પદ્ધતિ છે, જેના દ્વારા પાણીનો ઓછો વપરાશ કરીને પણ આપણે સિંચાઈ કરી શકતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી સમજી ગયા, જેમાં ખાસ કરીને વિવિધ પ્રકારના ખાતરો અને એની તુલના, જેમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોની વાત કરી. ત્યાર પછી વિવિધ પ્રકારની ખેતીની પદ્ધતિઓની સામાન્ય સમજૂતી જોઈ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે ખેતીની ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ અથવા તો પાક ઉત્પાદનની જે વિવિધ પદ્ધતિઓ છે એ મુજબની મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાકની ફેરબદલીનું શું મહત્વ છે એ આપણે સમજીશું. એ ઉપરાંત આજના વિડીયોની અંદર આપણે સિંચાઈ અને સિંચાઈ માટેની વિવિધ પાણીના સ્ત્રોત, જેના દ્વારા સિંચાઈ આપણે કરી શકીએ છીએ, એની બાબતો પણ સમજી ગયા મિત્રો. તો આ બધી બાબતોને વ્યવસ્થિત પુનરાવર્તન કરી અને તમારા ધ્યાનમાં લાવજો, જેથી આપણે બ્લુ લાઇન પ્રશ્નો અને પાઠના અંતે આવતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે એના જવાબોને લખી અને સમજી શકીએ. તો મિત્રો પુનરાવર્તન કરજો, સ્વસ્થ રહેજો, આવજો.